15 જુલાઈના રોજ પાવાગઢ ખાતે એઆરજી ગ્રુપ દ્વારા પર્યાવરણ બચાવો દેશ બચાવો અને પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયાના સંદેશ સાથે પાવાથોન 5નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 5 વર્ષથી યોજાતા આ અનોખા પર્યાવરણ અભિયાનમાં ભરૂચ રનિંગ ક્લબના 60થી વધુ દોડવીરોએ ચાંપાનેર ગેટથી મહાકાળી માતાજીના મંદિર સુધી દોડ લગાવી માર્ગમાં પડેલા સિંગલ યુઝ પ્લાસ્ટિકના કચરાનું એકત્રીકરણ કર્યું હતું। એઆરજી ગ્રુપના ફાઉન્ડર પ્રેસિડેન્ટ અરુણભાઈ રાજ અને 40થી વધુ સ્વયંસેવકોએ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને પ્લાસ્ટિકના ઓછા ઉપયોગ માટે જાગૃત કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન પર્યાવરણનું સંરક્ષણ દરેક નાગરિકની નૈતિક ફરજ હોવાનું ભારપૂર્વક જણાવાયું હતું। કાર્યક્રમ બાદ ચાંપાનેર જૈન મંદિર ખાતે યોજાયેલા સન્માન સમારંભમાં પંચમહાલ જિલ્લાના ડીએસપી બીએલ દેસાઈ, ડેપ્યુટી કલેક્ટર ડોક્ટર જિગ્નેશ પટેલ, ડીવાયએસપી વિક્રમસિંહ રાઠોડ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દોડવીરો અને સ્વયંસેવકોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। પાવાથોન 5એ સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જવાબદારીનો પ્રેરણાદાયી સંદેશ સમાજ સુધી પહોંચાડ્યો હતો। એઆરજી ગ્રુપ અને ભરૂચ રનિંગ ક્લબના સંયુક્ત ઉપક્રમે પાવાથોન સિઝન 5નું આ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। અમારા ભરૂચ રનિંગ ક્લબના રનર્સ અને એઆરજી ગ્રુપના વોલેન્ટિયર્સ ભેગા મળીને એક જનતાને એક સારો સંદેશો આપવા માંગે છે કે આપણે પ્લાસ્ટિક જે છે એ ખૂબ જ નુકસાન કરે છે આપણા જીવનને, એટલે બને એટલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને પર્યાવરણને આપણે બચાવવું જોઈએ। એટલે અમે એક સારા સુંદર મેસેજ સાથે આ સિઝન 5નું 5મી વાર આયોજન કર્યું છે અને એમાં ભરૂચ રનિંગ ક્લબના 60થી વધારે રનર્સોએ ભાગ લીધો છે અને એઆરજી ગ્રુપના 40થી પણ વધારે વોલેન્ટિયર્સે બે ભાગ લીધો છે। YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।